છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારા વ્લોગમાં અને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં. તમે લોકો હજી સુધી મારું ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી કરી દેજો. તો છે ને એકદમ કડકડતી ઠંડીની શરૂઆત તો થઈ જ ગઈ છે અને 7 વાગ્યા છે અને હું ને મારી બેન છે ને અહીંયા એક મંદિર છે કષ્ટભંજન હનુમાનજીનું, ત્યાં અત્યારે દર્શન કરવા જાય છે. તો તમને લોકોને બતાવીશ. ટોપી પહેરે લીધી, ગજબને ટાઈટ હે ભાઈ. ટોપી પહેર્યા વગર બહાર જવાનું રિસ્ક ન લેવાય. રૂમાલ અહીંયા રાઈડ ચાલુ ગઈ, મદદ નથી થતી. ઘોડા આ ફન વર્લ્ડ છે, અહીંયા રાઈડ ચાલુ છે. કુકડા લેટ્સ ગો. તો અમે બે હવે નીકળી ગયા છે દર્શન કરીને પાછા ઘરે જવા માટે. અટાણે અહીંયા બેહવા આવતા હે ને? હા, રીંગી રવિવારે વધારે આવી. સો ગાઈઝ પાછા આવી ગયા છે ઘરે અને હવે મળીએ કાલે આ સેમ વિડીયોમાં. હેલો ગાઈઝ, સુપ્રભાત, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધાય? અને આજે છે સન્ડે, તો ઉઠીને હવે નાસ્તો કરવાનો બાકી છે. અને આજે તો કંઈ બહુ ખાસ ઠંડી છે નહીં, કાલે બહુ હતી, આજે બહુ ઠંડી નથી. અને આજે સન્ડે છે તો મારે થોડીક શોપિંગ કરવાની છે. લગ્નગાળો પાછો સ્ટાર્ટ થઈ ગયો છે તો થોડીક શોપિંગ કરવાની છે. તો ધર્મેન્દ્ર રોડ જવાનું છે તો બસ નીકળવાનું જ છે, પણ પહેલાં નાસ્તો કરી લઈએ અને પછી જાય શોપિંગ કરવા માટે. સો ગાઈઝીસ હવે હું આવી ગઈ છું નીચે, અહીંયા ગાંઠિયા લેવા માટે આવી છું ભણેલા. જો આ ભાઈ મસ્ત બનાવે એકદમ, મને તો આમ જોવાની જ મજા આવે અને આમ ટેસ્ટમાંય મસ્ત હોય. એટલે સન્ડે હોય ને એટલે ગાઈઝીસ નાસ્તો કરી લીધો ગાંઠિયાનો એકદમ મસ્ત અને તૈયારી થઈ ગઈ. એક તો અહીંયા છે ને બાજુમાં કામ ચાલુ છે તો આખો દિવસ આવો અવાજ આવ્યા રાખે. એટલે જો હવે નાસ્તો કરી લીધો છે અને તૈયાર થઈ ગઈ છું અને હાલો હવે નીકળીએ ધર્મેન્દ્ર રોડ. ચાલો તો નીકળી. બસ પર ટી શર્ટમાં બહુ ગરમી થતી હતી, આજે તો સાવ ઉનાળા જેવું છે એટલે ચેન્જ કરી લીધું છે. ચાલો નીકળી. અહીંયા આ ભાઈ દિન રાત કામ કરે છે, સુવાય નથી દેતા અમને. ગાઈઝ આવી ગઈ ઘરે અને
અને સન્ડે છે એટલે ભીડ તો હોય જ, અને સન્ડેના ટાઈમ મળે જવાનો, બાકી તો ટાઈમ હોય નહીં. એટલે શોપિંગ વોપિંગ થઈ ગઈ, અને સાડીને ચોલીને લીધા છે એ તો કાલ આવશે. અને બીજું જે ઝીણું મોટું લેવાનું હતું એ બધું લઈ લીધું છે. અને મેં લોકોએ મારું ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી કરી દેજો. તો ગુલાબ આવ્યા ને એકદમ ગુલદસ્તાની જેમ મસ્ત છે. ના હે બહુ શોખીન હે, જો કે મસ્તીનો ફૂલે ગુલાબ તો જુઓ. સો ગાઈઝ, હું હમણાં ફ્રી બેઠી હતી ને તો મેં મારી ડ્રોઈંગ બુક ખોલી. તો આમ તો કંઈ ખાસ તો ડ્રોઈંગ મને નથી આવડતી, પણ થોડી થોડી આવડે છે. તો બતાવું તમને લોકોને. અમારા બેસ્ટ ફ્રેન્ડનું સ્કેચ મેં બનાવ્યું હતું. પછી આ તો એમને એમ ક્રેયોનથી, આ તો એમને એમ આ છે ને હું ફ્રી બેઠી હોય ને ત્યારે આ ડૂડલ આર્ટ છે આમ કરું ને એટલે આમ શું કહે કે છે ને એકદમ સ્ટોપ થઈ જાય આવું કરીએ ને, એટલે ફ્રી બેઠા હોય ત્યારે. એટલે તમે લોકો એ કરજો. અમે મસ્ત કર્યું હતું, પણ કલર કરીને આખું શેડિંગ બગાડી નાખ્યું. ને આ ગણપતિ ભગવાનનું કર્યું છે. પછી રૂપાંજલ મસ્ત ડ્રોઈંગ થયું હતું આનું. ને એમને મારા પપ્પાનું બનાવતી હતી, અધૂરું થયું છે, હજી પરફેક્ટ નથી થયું. એમને એમ જ છે. અને આ છે ને હનુમાનજીનું બનાવતી હતી, પણ પાછો એ વાળો ફોટો છે ને મિસિંગ થઈ ગયો, એટલે નથી મળતો, એટલે અધૂરું રહી ગયું. અને આ એલ્ઝા હશે નહીં આ વાળું જોઈને. હવે આ તો છે ને વાળ આવા થઈ ગયા. બાકી હું છે ને યુટ્યુબમાં જોઈને આઈસ, નોઝ, લિપ્સ એ કઈ રીતના બનાવવું શીખતી હતી. આ વાળ તો એકદમ ઠીક છે. મતલબ આ ડ્રોઈંગ બુકમાં આટલા જ છે. એક અહીંયા મોરનું છે, બતાવું. મોરનું આ છે. આ ડ્રોઈંગ બુકમાં છે ને આટલા જ છે. બીજી ડ્રોઈંગ બુકમાં છે, જ્યારે ખોલીશ ને ક્યારેક ત્યારે બતાવીશ. અત્યારે હું પેન્સિલને લઈને કંઈક ડ્રો કરવા બેઠી છું, એટલે શું ડ્રો કરવો હોય. અને આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. અને તમે લોકો ચેનલમાં નવા હોય તો મારું ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.